ના જો અરે હું હા ચોય લઈ જાય જાકી યાર હોય દી યાર તું ચબૂતરે જઈએ પોડાર યાર આવી આ તો ઘરમાં કીધું ને સાહેબ ને લેડ ઓમ થઈને જતા રહી મને ચો વતારવા આવતું તો તારે યાર ઉતર ના હવે સાહેબ નહીં હેડે એની ગેરંટી મારી જોઈએ યાર એ સાહેબ તો હંતાવા છે લે હેડ જો વધારે નાટક કરે ને તો ભાઈ આવશી હોય ચોઈ યાર સાહેબ આવજો હમણાં ઓ સાહેબ ચો બોલાવી યાર તું તો યાર ઉતર હેડ ચોઈ યાર આયા છે તો યે મહેમાન ના ઉતરાગી ભાઈ હું ના તો યાર તમે બીજે તમારું નામ લીધું લે હેડ આપણે ચબૂતરા જવાના હું ભાઈ તમારે આ પેલા બે ગુંડા પકડા દો ભાઈ તમારી વાત લે હેડ સાહેબ ઉભા હેડો પાકશો લે સપોર્ટ આલુ હેડ જોડે અમે ઓન પકડીને ભાગી એનો સપોર્ટ આલુ એટલે તું ફગી નાનક જો સાહેબ હમું ફગ્યો ને તો એને તને ફગાઈ દે ઉતરી ગયો લેટ તને કમ્પ્લીટ લઈ જાઉં ઉતરી ગઈ યાર તને તો બોલામું જોઈ લે લે આજે ધમકી આપો સાહેબ હવે તું જેલમાં જઈ ડાયરેક્ટ આને એવી રીતના પકડો એના બાપને શાક ના પડવો જો અહીં બાજુ ફોન લઈ લે પેલા ફોન લઈ લે તો કે ફોન ગમે તે કરી જોઈન કરી નાખશે લે કબાજી વાતા આપણે બેન વચ્ચે બેહારીએ ના ના આવી નાખો જો તારા બાના ઈમે કીધું કીધું નાખો હોય તો હું ફોનની જરૂર રહી યાર લે ફોન ડિટેલ થઈ જાય જો સાહેબ ફોન અંતાડ દો તારા બાને કીધું કે પોલીસ આવી હોય તો હમું નહીં આ હોરા ગઈ એના ફસાય તું ઓવે હું જો આનતા ઉપર અડધા કલાક ઉપર થઈ ગયું ચાલ ના આવી યાર કંટાઈ યાર મોટો ડોન ખુશી છે તાનું ભલા મળી યાર પેલો આવ્યો છે ગાડી મોટી આવી ગયા તમે જ પેલા છોકરાને કાકો હો ને? હા હું પોતે જ છું તમે ઓય તમને અમે લેવા આયા અમને તમે રસ્તો નહીં જોયો ને અમે નહીં જોયે એટલે ડાયો દરવાજો ખોલતો આપણો પટેલ આ ગાડી તમારી હા મારી પોતાની જ છે હા તમે બેઠો ખાલી હાલો હું રસ્તો બતાવું તમને હા બેઠો હું કહું હા તમારા ડ્રાઈવરને કીધું હાલ મોકલ્યો હોય ને તો મોકલી દો ભાઈ ફોન કરીને બોલાવી દેજો આગળ ભરે તો આગળ હો જો તમે ઠંડી ચીપતો તું યાર આવી ઠંડી બહુ હતી યાર અંદર તો એસી વાળી ગાડી ઉપર વાત કરે એવું હા પેલા રે ને એ બધાને હાલવાનું ઓડી જેટલી મોટી ગાડી લઈને આયા ઓહ તારી આ પેલી ચાર બંગડી વાળી પેલી બંગડીઓ ની હોતી આગળ ઓડી ઓડી હા પણ ઈવન તો મજૂરી કરા બેઠા બેઠા આ રૂપિયા જ કમાવાય બે નંબર ના આ જેને પૈસા જ લેવા આવી તો કાકા ચાર ખાલી રિટર્ન થઈ ગયેલી એવું ઓહ આ તો તારી પેલા હેતરમાં પાણી વાળાથી તો ખબર પડે કે ચોરી પૈસા આવ્યા તો બે નંબરના પૈસા હી વાત તમારી સાચી હા એટલે ગાડી ઉતારી જતી રહી હા કાકા કોઈ ઠંડુ બંડુ કોઈ અલે એમ તને ગરમ કરીએ શાંતિ રાખ ઠંડુ ઠંડુ પાવાનું અમારે ઠંડુ કરીએ આવો મહેમાન આવો બરા કેવો હોય વાત રે બેહો પાર્ટી મોણા કેવાય ગમે તેવા આવ બેહો બેહો સેવા કરો એવા એટલા પગ દબાવો પાછળ તમારે દબાવવાના તમારા છોકરાને એ બીજી બધી લપ તમે મૂકો મારું કેવું વાપરો તમે એટલે કડક કડક જે ખાતું આપવાનું હતું બોલો હળો આ બધા ખાતા ચાલવાના છે તમે હા બધે આપવાનું નહીં એ રે તમે એકલા રૂપિયાવાળા થો એટલું થોડું અમારે બધા રૂપિયાવાળું થવું એમ નહીં આપણે ખરા એ ગટુજી 1 2 3 4 ને 5 હા મારા બે અહીં એટલે સાત હા પણ કાકા મોટી ડીલ છે હા મોટી ડીલ છે તે વાત કરી દે 10,000 રૂપિયા ખાતે મળી જાય આ તો એમ જ કહું 10 ની થોડો વધારો કી 10 ના પાર્ટી વધારો ખમતી લાગે રે એ, એ, સાહેબ તમારે તો અમે અમને 10,000 આલા બરોબર પણ તમારે તો એમ તો વધારે મળે અમાર કેટલા મળી ખબર હે 12 કરોડ 12 કરોડ એક જો તો ખાતે આપણે અડધા રાખો ના. 100 કરોડ એક રાખો ખાતે કેટલા મળી
એક ખાતે મારા અંદાજે 4 જેવા મળી રહી યાર, એટલે હા. અમારે પોચ ખાતા નહીં યાર. તો વધી જ જાય. પોચ આ ખાતે. કેવાય હા મેં ગાડી બેઠા ને તો કે પેલું કુલિંગ ના હોય, પેલું ફ્રીજમાં બેઠા હોય એવું તો ઠંડુ હતું ઈ યાર. વડીલ, તો ઠંડુ જ હોય ને પોચ ચોક 20 એટલે જીતા 20 કરોડ મળશે. પણ કરોડનો મેડલ કેટલા આવી છે? તમને ખબર. તમારે ના રે, આટલા બધા પૈસા કરી હું દસ આવી દસ. આટલા બધા રૂપિયા તો શરીરમાં ઠેકાણા નહીં પા એ તો ખાવા પીવામાં તો એવું રહેવાનું વડીલ, પણ પૈસા ટેન્શન હોય ને, જેમ પૈસા હોય ને એને ટેન્શન હોય. પણ આવું ટેન્શન શું કરવું આપણે તો ટેન્શન છે કરવું પણ એના વેર તો જોવા તમે ગેંગસ્ટર જેવા તો વેર છે. બીજી બધી લપ મૂકો તમે ખાલી આ જે ખાતા હાલવાનું નામ છે તમારું તે કાર્ડ ખાતર. હા. એ ભાઈ આવે ને એટલે આવી. ચપ્પલ ઓમ કરે છે. ભાઈબંધ છે મારા. ખાપણ ચંપીને છોકરો મારો આ બધા. જવાન હા હમણાં એક અમારો બીજો મોટો ભાઈ આવે ને તમને બધા ખાતા હાલ દે ટેન્શન ના લો હા તો કશો એટલે વાંધો ભાઈ નહીં. મોટા ભાઈને બોલાવો કે યાર કોચ ને શું ખાતા હા, એમાં આવો શું કે ભાઈ. વળે? સાહેબ, આઈ જો. બારો આ જોજો લકી હાથમાં પહેરી પાય. સાહેબ, વાપરી લીધું ને? પેસા ના હમે પેસા ના માંસ, મોમાં માંસ. ટુડું ટણ્યામ. વધારે પડતું બોલાવો. આયરે હલા સાહેબ, સાહેબ વાત તો સાહેબ, વાત તો આપણે શું કહી બોલો. વડીલ, ઓય મોટા ભાઈ મારું તમે છોકરાને ખાતું વાપરી હું કહું હા કે આપણા જો આ પોચ ખાતાના 20 કરોડ રૂપિયા પાસ થઈ જાય બરાબર બરાબર. એટલે 2 કરોડ લઈને રફા દફા કેસ કરી દો બરાબર 2 કરોડ હા વીસ સાલવાની વાત કરી યાર આઈ રહ્યો. સાહેબ તો રિશ્વત લેતા નહીં પા. તમે શેઠા રહો ને થોડા મને વાત કરવા દો તમે સેતારો. આલ્યો રિશ્વત આલો તમારી હા શાંતિ રાખો સાહેબને વાત કરવા દો એટલે આપણે કેસ થઈ જાય પૂરો 2 લાખ જ 2 કરોડ વળી હે 2 કરોડ તો જોયા નહીં પણ એમાં લોચા પડી તો કે હું રિશ્વત લેતો જ નહીં રિશ્વતની વાત કરો હા જો હમ આવો કી તો તમે મેન ગુંડા તમે હોય ને ઓ કાકા, હા આ પેલો નતો કાર્ડ વાળો ફોન કર્યો આપણે હા. એને જબરજસ્ત ફસાયા ઈને મને હેઠો માર્યો હો એવું હે ઓ આઈકન ઊંચો કરીને. તોડવું પડશે હો ને કે મર્યા તમને નતો ફોન કરવાનો પણ આ તો ધોકો અને સાહેબ બે હતા તાને ફોન કર્યો. તો મને ના કહેવાય સાચે સાચું પછી રીતનો કહું યાર. કશું વાતો નહીં તો હવે દોડવાનું કરો. હા ઓ અમાવા લે હો હા તો પૈસા ટ્રાન્સફર થઈ આટલા 2 નંબર મારવાની પ્રેક્ટિસ જ નહીં હું. તમે કાળું નાખવું ના આવો. યાર બહુ લાકડી હાથમાં લઈ લાવો. એ રે સાહેબ ને અમારી મને કહું હું સીધો દૂર કરી નાખવા મારું આટલું જ મારે જો લાકડી પકડી ઊભો તો યાર મને દીધી યાર. તમે દીદી કઈ વાંધો નહીં સાહેબ આ કોને લાવો મેદાનમાં કોઈ જો ભાઈ તમે નહીં મારો તમે મારતી આગળ દોડતા રહે કે ભાજી નાખવા પડશે એવું સમજા ને કહો. આ તો લોહીને જો. આગળ હાજી આ કોને લાવો મેદાનમાં દો હું ઇંગ્લિશ લઈ આલું 2-3 ક્વાર્ટર. ઇંગ્લિશની ચૂપ પથારી રખડી યાર. તમારે ખબર છે કે કાળુના હાથ લોબા હોય છે જો દોડવાના હોય તમારે ચલો દોડ્યા સાચી રે કોની બહાર જ ને આર્યા નહીં ના ને અરે ગુરુ તું હું હતો દોડવાનો સાહેબ કોઈ જેવા દેવાય ઓ બા મારા સાહેબ હજી મારા પગ ભાજી નાખવા મારા સાહેબ હવે હું મારી હવે
પુના મારશો ભાઈ એને નહીં મારો તાન હવે જે થાય પોલીસ સ્ટેશનમાં થા હા વાત સાચી તમારી હાલ કઈ કશું નહીં વળા પેલા કમ બરફ પર ખાઈ મારવા નહીં પટ્ટા ને પટ્ટા પટ્ટા આવશે બધું આવશે એ પેન બામનું પેલા નામ તો પૂછો કા નામ વાડો કુપરેશ ઓ તારી ગોબરેશ હવે એ એવા કર્યા ગોબરા જેવા તારું લે રાકેશ ગોબરેશ ને રાકેશ એટલે ને આ ભોળી પ્રજાને તમે આટલા ક્ષેત્રો જ છો ખાલી હલે હા ચશ્મા લઈ લીધા યાર વિશ્વાસઘાત થઈ ગયો ને કા મારો ધંધો 25 વર્ષનો હજુ હા એટલે આજ પકડો જ છી સાહેબ હવે આ એ 25 વારમાં નહીં પકડો ને આજ પકડાય એટલે તમે ખબર પડી જાય ચીજ પકડાય અને ચીજ માર પડે અંદર લે સાહેબ પકડે અમે બહા અમારું પેપર નામ આપું જો મીના પકડા દોડી હા એટલે અમારું નામ આપું જો હંગા તમારું નામ આવશે નવાનો ગુનો થઈ એ નામ આવશે મારું ઓરિજિનલ હમણાં હવે જેલના હરિયા ગણતા કરી નાખો આ તો ગાડી આલે બેહાવાના છે અંદર હા. અને મારો ફોટો ના લેતા છોકરા આવે જેલમાં ગાડીમાં ના ફોટો નહીં લેવાનો ફોટો ને તમે તો સમાચારમાં આવી જા છોકરાને બી જો જાણી સાહેબ આ તો હું ઓરિજિનલ વેશમાં આવ્યો હોય એટલે હું પકડાઈ ગયો હા આટલું 25 વર્ષથી આ મારો ધંધો હતો ને કોઈ મને નતા પકડે ત્યાં વિશ્વાસઘાત થઈ હા લે ગયો. વેની વાત કરી આ માણસ તને કેવો લાગે પ્રોફેશનલ લાગે કે નહીં લાગતો મારો ફોટો લઈ લો લાગે કેવો લાગે દારૂ રહ્યો લે તો કેવો લાગે વિચાર એ બધી ચર્ચા મેલો સાહેબ તમે ફોન કરજો હા ગાડી બોલાવો હાલ જ ઓવે હમણાં ખાતેદારી બરોબર ની કરજો હજી પાછા તમને કહું કારણ કે અમને કોમ બહુ મોટો હી સાહેબ મને જેલમાં લઈ જાઓ હવે મારશો નહીં ખરેખર હવે માર નહીં ખમાતી લે હજી તો થર્ડ પણ તમે હા, મારી હલો. હા ગાડી મોકલો તરત હો ઓ હું જે એકન જ હા જે પેલો કેસ ચાલતો ને એ પકડાઈ ગયા માણસો એટલે ગાડી મોકલાવો તમે હા આવે જ છે હા સાહેબ તમે જોયું આ છોકરા જોડે વિશ્વાસઘાત થયેલો તમને ખબર પડી છે કે ના પડી છે એ વાત સાચી આ ના આવે ને બધા છેતરી હા કારણ કે આને બધા છેતરતા હતા આમ પેલો દારૂ થઈ ગયો હા તમારા બાજુ તો ઉભો અરે તું તો હીરો લાગી આ તને કહી દઉં હો દારૂ પીવાનું બંધ કરે છે ધુકાઈ લઈને આવી મારે પાવ અને ઘેર ભીડો કરી નાખ્યો ના ના પણ તે છોડી દો કી આવા સોળા તો ઘણી છોડી બીજી તો કઈ યાર હોય તો નિર્દોષ છે હાલ તો તાને નિર્દોષ છે પણ આજથી બંધ કરી નાખ જેવું કીધું આજ જતો કરું તને ઓ સાહેબ આને પટાવો ને. એ નહીં હા તમે સબૂત મળી ગયો કે ના મળી ગયો કે આને બધું ફ્રોડ કરી છે 2 નંબરનું સબૂત મળી ગયું અને અમારો અમના છોકરાને હવે પોલીસ સ્ટેશન તમારે લઈ જવાનો હો હા લઈ જાઓ અહીંયા સહી કરવા આવવું પડશે હા સહીઓ કરીને વળતો ને હા વળતા તરત જ મુદ્દત અમે ભરવા આવીએ સહીઓ એ કરવા તો હવે કેસ થયો તો એની મુદત તો ભરી ભરી તારીખો તમારે રવિ લોડા પેલા કામ બેહાડો ગાડીમાં ગયો હા આપણે તો કોઈ કેસ થયો ને મોયા ફરક છે આપણે તો હાજર થઈ ગયો ટાઈમ છે હાજર થયો હોય એટલે તમારી ઘરે હાજર તો થવું જ પડશે ને એકમ જે હવે કાલે સહીઓ કરવા બોલાવી સહીઓ કરતા આવશો એટલે આજે થયા એટલું સારું કર્યું હા અરે જો અને બીજી વાત કે અરે હમણાં તમે જેલમાં પૂછ્યો ને કમ્પ્લેટ હા તો જ આ વાતની અમારા ભાઈ ઠેડ સુધી મોજે દરે થઈ જાય બધા ભાઈઓ બરોબર તો જય માતાજી બધા મિત્રોને આ વિડીયોના માધ્યમથી અમે તમને એ સમજાવવા માંગતા હતા કે જો તમારા ભાઈબંધ કે કોઈ સગા સંબંધી તમારી બેંક ડિટેલ એટલે કે એટીએમ કાર્ડ કાં તો મોબાઈલનું સિમ કાર્ડ માગે તો આપવું નહીં કારણ કે જો તમે આપશો તો જેવું મારા સાથે અને મારા છોકરા સાથે થયું એવો ફ્રોડ તમારા કોઈ પણ સાથે થઈ શકે છે જય માતાજી અને હા મિત્રો અમારી ચેનલ છે રાજા નાગેશ્વરી ઓફિશિયલ ચેનલ એને બી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતા